नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्झायाणम नमो लोये सव्वसाहुणम एसो पंचनमुक्कारो सव पावपणासणो मंगलाणंच सव्वेसीं प्रणवम हवै मंगलम जय जग जीव जोणी वियाणो जग गुरु जगानंदो जगणाहो जगबंधु जय जग पिया महो भयवम तपोनिधिं महाशांतं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम। परिसह प्रविभक्ति अध्ययन ઉત્તરાધ્યયન સૂત્રનું બીજું અધ્યયન છે અને એ અધ્યયનની અંદર 22 પરિસહ વિશે વિસ્તારથી વાત કરેલી છે અને પરિસહ માટે તત્વાર્થ સૂત્રની અંદર એક સૂત્ર આપેલું છે કે પરિસહ શા માટે સહન કરવાના છે, તો કે માર્ગાચ્યવન નિર્જરાર્થમ પરિશોઢવ્યા પરિસહ. બે કારણો આ સૂત્રની અંદર આપેલા છે. એક, જે માર્ગ જે રસ્તો મોક્ષ માટે આપણે પસંદ કરેલો છે એ માર્ગથી ચલિત પતિત ન થઈ જવાય એટલા માટે પરિસહ સહન કરવા બહુ જ જરૂરી છે. કાલે જેવી રીતના આપણે વિચાર કર્યું હતું કે વ્યક્તિ આમ તો સીધો સીધો ચાલતો હોય પોતાના ધર્મ માર્ગ ઉપર, પરંતુ અચાનક જીવનની અંદર કોઈક પ્રતિકૂળતા આવે, અને યાદ રાખજો આ જગતની અંદર બધાના જીવનની અંદર પ્રતિકૂળતાઓ છે. કોઈ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં પ્રતિકૂળતા ન આવે. ચાહે મહાપુરુષ હોય, ચાહે એકદમ સામાન્ય વ્યક્તિ હોય, પરમ જ્ઞાની હોય, મૂર્ખ હોય, રિદ્ધિમાન હોય અને બિલકુલ ગરીબ હોય, કોઈ પણ પ્રકારના વ્યક્તિ હોય, બધાના જીવનની અંદર કીધું પણ છે કે જ્ઞાની કાટે જ્ઞાન સે મૂર્ખ કાટે રોય, મોત બુઢાપા આપદા સબ કાહુ કો હોય. જ્ઞાની કાટે જ્ઞાન સે, જ્યારે જ્ઞાનીના જીવનની અંદર આપત્તિ, વિપત્તિ, પ્રતિકૂળતા, તકલીફો આવું બધું આવે છે, જ્ઞાની કાટે જ્ઞાન સે, એ જ્ઞાનનો ઉપયોગ કરે, સમ્યક ચિંતનનો સહારો લે, સમ્યક ચિંતન દ્વારા આવેલી આપત્તિ એનો સામનો કરે. પરંતુ જ્ઞાની કાટે જ્ઞાન છે એ વાત એટલી સરળ નથી. આપણે પણ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, સમજદારી છે, એટલા મૂર્ખ કે વિચાર વગરના આપણે નથી. અને જ્યારે જ્યારે વિપત્તિ આવે છે ત્યારે ત્યારે આપણે લગભગ જ્ઞાનનો પ્રયોગ ઉપયોગ કરી શકતા નથી. જ્ઞાન છે, નોર્મલ અવસ્થાની અંદર જ્ઞાન સહાયક બને છે. સામાન્ય પરિસ્થિતિની અંદર જ્ઞાન દ્વારા સમ્યક ચિંતન અને મનન આપણે કરી શકીએ છીએ. પરંતુ જ્યાં વિપરીત પરિસ્થિતિ આવે છે, આપણા મનની અંદર આપણી અવધારણામાં જે વસ્તુ જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે જ્યારે ન થાય, આપણી કલ્પનાઓથી, આપણા સપનાઓથી, આપણી વિચારધારાઓથી, આપણી અવધારણાથી, આપણા આગ્રહ અને પૂર્વાગ્રહોથી જ્યારે જ્યારે કંઈક વસ્તુ વિપરીત થાય, અને મોટા ભાગે આવું જ થતું હોય છે, ત્યારે શું થાય? વ્યક્તિ આર્ત ધ્યાન કરે,
અથવા તો રૌદ્ર ધ્યાન કરે, તરત જ એ ધર્મ માર્ગથી ચ્યુત થઈ જાય, પડી જાય. ધર્મ રસ્તા ઉપર એ વ્યવસ્થિત ચાલી ન શકે. અને એટલા માટે પરિસહ માટે તત્વાર્થ સૂત્રની અંદર આ સૂત્ર આપ્યું છે, માર્ગાચ્યવન. માર્ગ ઉપરથી પડી ન જવાય એટલા માટે પરિસહા પરિશોઢવ્યા. પરિસહ એટલા માટે સહન કરવાના છે, તકલીફો એટલા માટે સહન કરવાની છે, કારણ કે મોત બુઢાપા આપદા સબ કાહુ કો હોય. બધાના જીવનની અંદર મોત, વૃદ્ધાવસ્થા, આપત્તિ વિપત્તિ આ બધું જ આવે. જેવું ધાર્યું ના હોય એવું અચાનક આપણા જીવનની અંદર આવી પડે. અને જ્યારે એવું આવવું પડે ત્યારે માત્ર જ્ઞાન કામ નથી આવતું. નોર્મલ અવસ્થાની અંદર જ્ઞાન કામ આવે એટલે જીવ એમ સમજે કે જ્ઞાન દ્વારા બધું સોલ્યુશન આવી જાય. તમે ચિંતન બરાબર કરો ને એટલે તમારા જીવનની અંદરથી બધા જ પ્રકારના જે તકલીફો કે જે પણ કે દુઃખ એ દૂર થઈ જાય. ખોટી વાત છે. ગમે તેટલા સારા વિચારકો અને ચિંતકો ઉપદેશ તો આપી શકશે, રસ્તાઓ બતાવી શકશે, સાંભળતી વખતે એ રસ્તાઓ બહુ સારા પણ લાગી શકશે. તમે જ્યારે મોટિવેશનલ લેક્ચર્સ સાંભળો એની અંદર અદ્ભુત ચિંતન આપેલું હોય, મનની વિચારોની અદ્ભુત રીતે છણાવટો કરેલી હોય. એટલે એ મોટિવેશનના પ્રવચનો આપણે સાંભળીએ ત્યારે સાંભળતી વખતે તો મોટિવેટેડ થઈ જવાય, પરંતુ જ્યારે જીવનની અંદર અસલ ઘટના ઘટિત થાય ત્યારે ઓલા બધા જ મોટિવેશનના જે સુવાક્યો છે, ચિંતનો છે, જે પણ વસ્તુ છે બધું સાફ. અને એ વખતે આપણે ટેન્શનમાં, ચિંતાગ્રસ્ત, દુઃખની અંદર, રોષ થઈ જશે. ઓલાએ મારી સાથે આમ કેમ કર્યું, મારી સાથે અન્યાય કર્યો, મારી સાથે ખોટું થયું છે, મારી સાથે બરાબર નથી થતું, કેમ આમ થાય છે, વગેરે વગેરે અનેક પ્રકારના વિચારો જીવ કરવા માંડશે. આવું થાય. એ વખતે જ્ઞાન એ વાષ્પીભવન થઈ જાય, હવાની અંદર ઉડી જાય. એ વખતે કામ ન લાગે. પછી થોડીક વાર પછી જો ઠંડો પડે, જો એની ચિંતા થોડીક ઓછી થાય તો પાછી ડાઈ વાતો કરવા લાગે. પાછું જ્ઞાન છે એની પાસે, ત્યાં છે જ, પરંતુ એ જ્ઞાન અવસર સમયે કામ નથી આવતું. જો એને આદત નથી આવું સહન કરવાની. એટલે જ્ઞાન જરૂરી નથી એવું હું નથી કહેતો, જ્ઞાન જરૂરી છે. અજ્ઞાની વ્યક્તિ કરતા જ્ઞાનીના જીવનની અંદર કંઈક ફરક તો રહેશે. જે વ્યક્તિ એની પાસે જીવન વિશે કોઈ ખાસ સમજ જ નથી અને એક વ્યક્તિ જેની પાસે જીવન વિશે સમજ છે, આ બે વ્યક્તિની અંદર ફરક દેખાવાનો છે ચોક્કસ. એટલે જ્ઞાન જરૂરી તો છે. મોટિવેશન સંબંધી જે પણ ચિંતન, સ્ટ્રેસ બસ્ટર જે પણ વિચારો, આ બધા જ જરૂરી ખરા,
પરંતુ એની સાથે એક અતિ મહત્વની વસ્તુ જરૂરી છે જે સર્વસામાન્ય વ્યક્તિ ભૂલી જાય છે. પરિસોઢવ્યાહ પરિસહ. પરિસહોને, તકલીફોને વારે વારે સામેથી અથવા તો સહજ રૂપે આવે સહન કરતા જવાનું. જીવનની અંદર સહન શક્તિનો વિકાસ બહુ જ જરૂરી છે. બંને પ્રકારની સહન શક્તિનો વિકાસ કરવો. શરીરની સહન શક્તિનો પણ વિકાસ કરવો, સાથે સાથે મનની સહન શક્તિનો પણ વિકાસ કરવો. આમ બંને પ્રકારની સહન શક્તિનો વિકાસ કરવાથી અચાનક જ્યારે જીવનની અંદર તકલીફ આવે છે ત્યારે જ્ઞાન એને પછી સાથ આપે છે. તો જ્ઞાન સાથ આપે છે. જ્ઞાન સાથ આપે છે ખરું, પરંતુ એનો બેઝ પહેલાથી થોડોક તૈયાર થયેલો હોવો જોઈએ. જો ન હોય તો તકલીફ થાય. અને એ પરિસહના સૂત્રની અંદર આની અંદર બતાવ્યું છે કે કેવા પ્રકારથી, કેવા ભાવોથી જીવે એ પરિસહો સહન કરવાના છે. આપણો વિષય ચાલતો હતો આક્રોશ પરિસહ કાલે, ત્યાંથી આપણે આજે પ્રારંભ કરવાનું છે. અને આક્રોશ પરિસહ આ બધા પરિસહોની અંદર બહુ જ મહત્વનો છે, બહુ જ મહત્વનો છે. સાધક જીવન માટે પણ, આપણા સામાન્ય જીવન માટે પણ. સાંસારિક જીવન સારી રીતે શાંતિથી જીવવા માટે આક્રોશ પરિસહને વ્યવસ્થિત રીતે સુપરિચિત કરી લેવો પડે. આક્રોશ પરિસહનો અર્થ શું છે? બોલવા નહીં. હા, ના 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 નહીં. આક્રોશ પરિસહનો અર્થ એ છે કે કોઈ કઠોર વચન, આક્રોશ ભરેલા વચન, અણગમતા વચન, તકલીફવાળા વચન કોઈ બોલી રહ્યો છે, એને સાંભળવાની કળા આવડી જાય. હા, અહીંયા સાંભળવા વિશે છે. હા, આપણે દુનિયાને બદલી શકવાના નથી. સાંભળી લેજો એક વાત. દુનિયા જેવી છે લગભગ એવી જ રહેવાની છે. લોકો જેવા છે એવા રહેવાના જ છે. લોકોની આદત કેવી છે ખબર છે? એક પોતાનો અંદરનો જે ભડાસ કે જે પણ કહીએ ને એ નીકાળવા માટે બીજાને ગમે ત્યારે ગમે તેવી રીતના નીચો પાડી દેશે. આ દુનિયાની આદત છે. વ્યક્તિ ક્રોધની અંદર લોભથી, ભયથી અને હાસ્યથી, મુખ્યતયા આ 4 પ્રકારે અણગમતા વાક્યો કહેશે કહેશે ને કહેશે. આ સાયકોલોજી છે. આપણે પણ આ મુખ્ય 4 કારણોથી કહેતા હોઈએ છીએ. ક્રોધ, ઝઘડો કોઈની સાથે થઈ જાય, ક્લેશ થઈ જાય, કંકાસ થઈ જાય, ઉગ્ર બોલાચાલી થાય, અને જ્યારે વ્યક્તિની પાસે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કહેવાની નથી રહેતી ત્યારે એ અપશબ્દનો કોઈકના કાનની અંદર ખૂંચે, કોઈકને ભયાનક દુઃખ લાગે, એ ટાઈપના વાક્યો કહેવાનો એ પ્રારંભ કરશે. ક્રોધથી કહે છે. બીજું કારણ છે લોભવશ કહેશે. આ માણસ કંઈક વસ્તુ પ્રાપ્ત કરવી છે અને એની અંદર કોઈક બાધા બને છે
કોઈક એને લાગે છે કે આ ઓબ્સ્ટેકલ્સ છે અહીંયા મારે વચ્ચે, હું આવા શબ્દોનો ઉપયોગ કરીશ તો મારો સ્વાર્થ પૂરો થઈ જશે. કામ કઢાવવા માટે પણ ઘણી વખત આપણે ઘણા પ્રકારના શબ્દો બોલતા હોઈએ છીએ. નોર્મલની અંદર આપણે આપણા નજદીકના જે સંબંધીઓ છે ને એની અંદર પણ છે મનની અંદર આપણે લોભ અને સામેવાળાને પિંચ કરે એવું બોલીશું. તમારી પાસેથી શું અપેક્ષા મારે રાખવાની, તમે ક્યાં મારું કોઈ દિવસ સાંભળ્યું છે? સાંભળો છો ને આ વચન? પિંચ કરે એવું બોલે એટલે તરત જ જેને કે કોથળી ઢીલી થઈ જાય. લોભથી, ભયથી, કંઈક વસ્તુના કારણે માણસ ડરી ગયેલો હોય. માણસને એમ લાગે કે અહીંયા હું ક્યાંક ઉઘાડો પડી જઈશ, કંઈક મારું અહીંયા અહિત થશે, કોઈક મને તકલીફ અહીંયા આવવાની. એવો મનની અંદર ડર ઉત્પન્ન થાય ને તો પણ વ્યક્તિ ભાષાની સૌમ્યતાને ગુમાવી બેસે છે. અને ઘણી વખત હાસ્યથી, ચોથું કારણ હાસ્ય છે. ક્રોધ, લોભ, ભય અને હાસ્યની અંદર પણ, મજાકની અંદર પણ આપણે લોકોને પિંચ થાય એવું બોલી દેતા હોઈએ છીએ. આ જગતની અંદર લગભગ માણસો આવી રીતના બિહેવ કરતા હોય છે, વ્યવહાર કરતા હોય છે. લોકો આવી રીતના વ્યવહાર કરવાના જ છે. એ વખતે આપણે શું કરવું એનું માર્ગદર્શન અહીંયા આપ્યું છે. આપણે લોકોના મોઢે ગરણા નથી બાંધી શકવાના, એને બોલતો બંધ નથી કરી શકવાના, પરંતુ એ વખતે આપણે આપણા મગજની અંદર કંઈક એવું પરિવર્તન કરવાનું છે કે જેથી કરીને સામેવાળા વ્યક્તિએ આક્રોશથી ભરેલા વચનો જે કહ્યા છે, કટુ વચનો જે કહ્યા છે, એ આપણા વિચારોને, મગજને, હૃદયને અસર ન કરે એવું જે કંઈક કરવું અને મનને સમતા અને સમાધિની અંદર રાખવું, એને કહેવાય આક્રોશ પરિસહ સહન કર્યો. આ આદત બનાવવી પડશે વ્યક્તિએ. જો જીવનની અંદર ધર્મ માર્ગે સ્થિર રહેવું હોય તો જેને સુખ નથી જોતા, શાંતિ નથી જોતી, ધર્મ નથી જોતો, નિર્જરા જોતી નથી, જેને કરમ બાંધવા છે, દુઃખ જોવે છે, અશાંતિ જોવે છે, તકલીફો જોવે છે, એની વાત જ જુદી છે. એના માટે આ વાત નથી. કોના માટે વાત છે? જેને સાચા અર્થની અંદર ધર્મ માર્ગે આગળ વધવું છે, જેણે હવે નક્કી કર્યું છે કે હું મારી શાંતિ, મારું સુખ એ ખોવા ઈચ્છતો નથી, મારે સુખ શાંતિ મારા જીવનની અંદર રાખવા છે. તો શરત એ છે કે જીવન જીવવાની જે કળા છે એ પોતે વિકસિત કરી લેવી. અને એની અંદર 22 પરિસહની અંદર આ પરિસહ બહુ જ મહત્વનો છે. 22માં આ પરિસહ લગાતાર આપણા જીવનની અંદર થતો રહે છે, સાધુના જીવનમાં પણ અને સામાન્ય ગ્રહસ્થના જીવનમાં પણ. રોજ આપણને આ પરિસહ નડશે. જોજો તમે, કંઈક ને કંઈક, કોઈક ને કોઈક એવી ઘટના, કોઈક ને કોઈક એવો વ્યક્તિ આપણને મળશે ને મળશે કે જે આપણને પિંચ કરે.
જે આપણી વિચારધારાને હલબલાવી નાખે, આપણી મનની શાંતિ એક ખોરવાઈ જાય, ભયમાં આવી પડે આપણું સુખ. આવા પ્રકારનું કંઈક ને કંઈક, કોઈક ને કોઈક બોલશે બોલશે બોલશે. આવું આપણી સાથે થશે થશે થશે. શું કરવાનું છે એ વખતે? લોકોને ચેન્જ નથી કરી શકતા. એક બહુ સરસ કાલ્પનિક કથા છે. જે વખતે જૂતા, ચપ્પલ વગેરેની શોધ નહોતી થઈ, કાલ્પનિક કથા છે પણ બહુ મજેદાર કથા છે. અને લોકોને પગની અંદર કાંકરા અને કાંટા અને કાંચ ને આ બધું વાગ્યા કરતું. એટલે રાજાની પાસે તકલીફ. રાજાને બધા ફરિયાદો કરતા કે શું કરીએ, અમારે તો બહુ તકલીફ છે, આમ છે તેમ છે. તો બુદ્ધિશાળીઓને રાજાએ બોલાવ્યા. શું કરવું જોઈએ? તો એક વ્યક્તિએ સજેશન આપ્યું, કાંચ, કાંકરા, કાંટા બધા વીણાવીને દૂર ફેંકાવી દો. બીજાએ કીધું કે એવું તો ન થાય, પણ જે રોડ રસ્તાઓ છે એની ઉપરથી કાંચ, કાંકરા, કાંટા એટાવી દો. ત્રીજાએ કીધું કે એના કરતાં આપણે પૃથ્વીને કોઈક વસ્તુથી મઢી દઈએ. જેવી રીતના અહીંયા કાર્પેટ લગાવેલી છે ને આખા, એવી રીતના આખી પૃથ્વીને. કીધું કે એ પણ ન થાય. તો કે રસ્તા ઉપર આવી રીતના કરી દઈએ, કાર્પેટ જેવું લગાવી દઈએ. તો કે એ પણ ન થાય. રાજા બધાના સજેશન સાંભળે પણ કાંઈ ગળાથી ઉતરે નહીં. ત્યારે એક બુદ્ધિશાળી માણસ હતો, એણે કીધું કે રાજન, એક વસ્તુ થઈ શકે. તો કે શું? તો કે વાગે છે ક્યાં? પગમાં. પગને મઢી લઈએ. અને પછી જૂતાની શોધ થઈ. ખ્યાલ આવે છે? પૃથ્વીને ન મઢી શકાય, પગને મઢી શકાય છે. જગતને બોલતા રોકી ન શકાય, જાતને સાંભળતા રોકી શકીએ છીએ. આ થઈ શકે છે. આપણી કોશિશ શું છે ખબર છે? આપણી કોશિશ હંમેશા એ રહે છે કે સામેવાળો મને કાંઈ ન કહે તો હું સારી રીતે વ્યવસ્થિત મારા જીવનની અંદર ધર્મ કરે રાખું, મને કોઈ ખોટા નિમિત્તો ન આપે, તો હું મારી જિંદગી સારી રીતે જીવે જાઉં. અને આપણી કોશિશ પૃથ્વીને મઢવાની છે. થવાનું જ નથી, અશક્ય જ નથી. આક્રોશ પરિસહ આ વસ્તુ બતાવે છે. આક્રોશ પરિસહ કહે છે કે આપણી વિચાર પદ્ધતિને એવી કરી દેવી છે કે લોકોના કર્કશ વચનો એ આપણને અસર ન કરે. સંસ્કૃતની અંદર એક બહુ સરસ સુભાષિત છે આના માટે. એક વ્યક્તિએ કીધું બીજાને, બીજો એને ખરાબ વચન કહેતો હતો. ત્યારે કીધું કે દદતુ દદતુ ગાલેર ગાલિમંતો ભવંત. તમે મને અપશબ્દો કહો, મને ખૂબ અપશબ્દ કહો. શા માટે? તો કે તમારી પાસે અપશબ્દ સિવાય કંઈ છે જ નહીં આપવા માટે. તમારી પાસે જે છે એ જ મને આપી શકવાના છો, અને તમારી પાસે જે નથી એ કોઈ કાળે મને આપી શકવાના નથી. દદતુ દદતુ ગાલી ગાલિમંતો ભવંત. જે વ્યક્તિની પાસે જે હશે એ આપશે. આપણે સ્વીકાર શેનો કરવો? તમે રસ્તા ઉપરથી જતા હો, તમે સફેદ શર્ટ પહેર્યું છે અને રસ્તા ઉપરથી જાઓ છો, અને કોઈ કહે કે એ બ્લેક શર્ટ વાળા ભાઈ તમે બહુ ખરાબ છો,
અથવા તો એવું કહીને કંઈ પણ ખરાબ વચનો કહે, અપશબ્દ, ગાળો આપે, તમને ગુસ્સો આવશે? ફરીથી, તમે સફેદ શર્ટ પહેરેલું છે અને કોઈ એમ કહે છે કે એ કાળા શર્ટવાળા ભાઈ, અને પછી એ અપશબ્દોનો મારો ચલાવે છે. અપશબ્દ તમે સાંભળો છો ને? તમારા કાન ખુલ્લા છે કે નથી? તમને ગુસ્સો આવશે કે નહીં? આવેશ આવશે કે નહીં? તમે એની સાથે ઝઘડશો કે નહીં? બોલો. હે? નહીં ઝઘડો. કેમ? હા, એ સફેદ શર્ટ વાળાને કહે છે અને તમે બ્લેક શર્ટ વાળાને કહે છે અને તમે સફેદ શર્ટ પહેરેલું છે, બરાબર? એટલે તમને ખ્યાલ છે પાક્કો કે આ મને કહેવાય નથી રહ્યું, આ બીજાને કહેવાય રહ્યું છે. તમે એ નથી. તમને વિશ્વાસ છે, તમને ગુસ્સો કેમ નથી આવતો? કે જેને કહેવાય રહ્યું છે તમે એ નથી. અને તમને કોઈક એમ કે એ ગધેડા, તો તમને ખરાબ લાગશે કે નહીં લાગે? સાચું બોલજો, ખરાબ લાગશે કે નહીં લાગે? લાગશે. એટલે તમે શું સ્વીકાર કરો છો? કે તમે એ છો? તમે માણસ નથી? એણે કોને કીધું છે? હા, અને ખોટું કોણ લગાવે છે? એટલે તમે એકચ્યુઅલમાં એક્સેપ્ટ શું કરી રહ્યા છો? બોલો. એ કહી રહ્યો છે બીજાને, તમને નહીં. અને છતાંય તે જે તમે નથી, તમે એવું માનો છો કે તમે એ છો. તમે સફેદ શર્ટ પહેર્યું છે, કાળું શર્ટ નથી પહેર્યું, એ વખતે તમારી ક્લેરિટી છે કે આ તો કાળા શર્ટ વાળાને કહી રહ્યો છે, મને નથી કહી રહ્યો. પરંતુ જ્યાં બીજી રીતથી કહેવામાં આવે તો તમે તરત એક્સેપ્ટ કરી લ્યો છો. તમે જે નથી તે તમે જ્યારે એક્સેપ્ટ કરો છો તો એ બોલવાવાળાની નહીં, તમારી પોતાની ભૂલ છે. કોઈક આપણને બદમાશ કહે તો આપણને ખોટું લાગવું જ ન જોઈએ. કેમ? જો તમે ખરેખર બદમાશ છો તો ઇમ્પ્રૂવ કરવાની વાત છે. અને જો તમે બદમાશ નથી તો ક્યાં પ્રોબ્લેમ જ છે? તો બદમાશને કહી રહ્યો છો, મને ક્યાં કહી રહ્યો છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કંઈ પણ ખરાબ કહે છે, બોલે છે, ત્યારે એને સાંભળીને સહન કરવાની કોશિશ કરવાની. સહન કરતા રહો. આ બધી જ તકલીફો, 22 પ્રકારના જે પરિસહો કહ્યા છે, આ બધા જ પરિસહો, એનાથી ભાગવાનું નથી, એસ્કેપ કરવાનું નથી, એને સહન કરવાના છે. અને એ કેવી રીતના સહન કરવાના છે તો આની અંદર બતાવે છે કે સહન કરતી વખતે સાધક ગભરાય નહીં, ઉદ્વિગ્ન થાય નહીં, વિચલિત થાય નહીં, શાંતિથી, ધૈર્યથી, સમભાવથી સહન કરે. સહન કરતી વખતે અમુક પ્રકારના ભાવો ન જુએ. આપણે સહન તો કરીએ છીએ, ઘણી વખત અજ્ઞાનથી સહન કરીએ, અનિચ્છાથી સહન કરીએ, દબાવથી સહન કરીએ, ભયથી સહન કરીએ, કંઈક પ્રલોભન હોય તો સહન કરીએ. સહન કરીએ છીએ આપણે, પરંતુ આ કારણોથી આપણે સહન કરીએ છીએ, આ કારણોથી નહીં. મન અને ઇન્દ્રિયના દુઃખો વારે વારે સહન કરવાના છે, પરંતુ જ્ઞાનપૂર્વક આવે તો એની અંદર અનિચ્છા ના હોવી જોઈએ. ઠીક છે, જે આવે છે ને જસ્ટ ભોગવો, કોઈ પ્રેશરમાં નહીં, કોઈ ભયથી કે પ્રલોભનથી નહીં. આપણે ભય અને પ્રલોભનથી ખૂબ સહન કરીએ છીએ. સંસારના બધા જ જે દુઃખો છે આપણે ભય અને પ્રલોભનથી સહન કરીએ છીએ. અહીંની જિંદગી તમે જુઓ, આસાન છે ખરી? તમને એવું લાગે છે કે અહીંની જિંદગી આસાન છે? ક્યાંયની પણ જિંદગી, ચાહે ભારત હોય તો ભારતની જિંદગી આસાન નથી. ક્યાંય જિંદગી આસાન નથી. સવારથી સાંજ સુધી માણસને દોડતા રહેવાનું છે, કામકાજ કરતા રહેવાનું છે. ભય
અને પ્રલોભન, આ બે સામે હોય છે આપણી સામે. પ્રલોભન છે કે કંઈક મળશે, અને ભય છે કે જો નહીં કરો તો શું થશે. અને માણસ સતત સહન કરતો રહે છે સંસારની અંદર. જો સંસારની અંદર ભય અને પ્રલોભનથી સહન કરે તો એને આત્મા માટે વ્યવસ્થિત રીતે સહન કરવાનું કોશિશ કરે. તો રૂટીન લાઈફની અંદર જે જીવ પરિસહન અને ઉપસર્ગને સહન કરે છે, કષ્ટ ક્રિયાઓ સહન કરે છે, એની સહન શક્તિ ડેવલપ થઈ જાય છે. તમે ફિટનેસ સેન્ટરની અંદર જાઓ, કોઈએ કહી દીધું કે ભાઈ થોડુંક તો જેને કે ને એક્સરસાઇઝ કરો, જો એક્સરસાઇઝ નહીં કરો તો તમને તકલીફ થશે. પહેલા દિવસે તમે જાઓ, અડધો કલાક એક્સરસાઇઝ કરો, પછી શું થશે? શરીર આખું દુખશે. જો 2-3 કિલોમીટર ચાલી ગયા કે થોડુંક ફાસ્ટ ચાલ્યા અથવા તો થોડુંક જોગિંગ કર્યું, પગ દુખશે, બધું થશે. પહેલા દિવસે થશે, બીજા દિવસે થશે, ત્રીજા દિવસે થશે, ચોથા દિવસે થશે. પછી અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના આવી રીતના કરો, પછી શું થશે? તમે ફિટનેસ સેન્ટર જઈને આવો ને તો તમારી જાતને એકદમ ફ્રેશ મહેસૂસ કરશો, અને નોર્મલમાં તમારી શરીરની કેપેસિટી વધશે, કામ કરવાની કેપેસિટી વધી જશે, રોગ પ્રતિકારક શક્તિ વધી જશે, ઓવરઓલ શરીરની અંદર શક્તિ વધશે, ઓવરઓલ તમારું શરીર સારું રહેશે. શરૂઆત કરશો ત્યારે તકલીફદાયક લાગશે, પરંતુ આદત બન્યા પછી એ જ ક્રિયા તમારા માટે બહુ જ મજેદાર બની જશે. એવી રીતના જ પરિસર છે. શરૂઆતની અંદર એમ લાગશે કે આ તો ખોટું છે. પંખો ચાલે છે ને, આપણને પંખાની આદત છે, એટલે પંખા વગર બેસવું એ ઘણી વખત તકલીફ થઈ જાય. આપણને જે જે વસ્તુની આદત છે ને એનાથી વિપરીત એને કરવાની કોશિશ કરવાની. આપણે ઘરમાં બેઠા છીએ કે ચલ અત્યારે તો ગરમી છે અને મારે જાણી બૂજીને ગરમી સહન કરવી છે. એક માણસને એક કોઈ વિચિત્ર રોગ લાગ્યો, શરીરની અંદર અસુખ રહ્યા કરે, ડાયજેશન પાવર વીક થઈ ગયું, તકલીફો થઈ, એલોપેથી ડૉક્ટરને બતાવ્યું, ટ્રીટમેન્ટ ચાલી, કાંઈ ફરક ન થયો. એ પછી એણે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું, આયુર્વેદિક ડૉક્ટરે પણ એની ટ્રીટમેન્ટ કરી, કાંઈ ફરક નહીં પડ્યો. એને એક્યુપ્રેશરવાળાને બતાવ્યું, જાત જાતના ને ભાતના ડૉક્ટરને બધાને બતાવી દીધું, પરંતુ એના રોગની અંદર કાંઈ પરિવર્તન ન આવ્યું. દવાઓ લેતો રહ્યો, હેરાન થતો રહ્યો, તકલીફો વધતી ગઈ. એમાં એક દિવસ એને એક નેચરોપેથી વાળાનો ભેટો થઈ ગયો અને પોતાનું દુખડું રડ્યું એને કે મને આવી તકલીફો છે. ઓલાએ કીધું કે તારી જીવન પદ્ધતિ બતાવ. પેલા બહુ સુખી હતો, એસી વગર એ રહેતો જ નહોતો. ઘરની અંદર આખો ઘર સેન્ટ્રલ એસી, કારમાં બેસે એ પહેલાં કાર પહેલાંથી સ્ટાર્ટ થઈ ગઈ હોય, એ કારમાં બેસે એ વખતે કાર પણ એકદમ મસ્ત એસી, ઓફિસમાં જાય તો ઓફિસ પણ એકદમ એસી. એને એસીની એટલી આદત હતી કે એ એસીના કારણે એના શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ વગેરે ખતમ થઈ ગયેલું. હા, આવું જ થાય. એને ઓલા નેચરોપેથી વાળાએ કીધું કે મારી દવા તો કામ કરશે, 100% કામ કરશે, પણ તારે મારે ત્યાં આવીને રહેવું પડશે, મારા નેચરોપેથીના આશ્રમની અંદર, અને ત્યાં તને એસી વગેરે નહીં મળે. તારી તૈયારી છે, તું ઠીક થઈ જઈશ, આ ગેરંટી. ઓલાએ કીધું કે હવે બધી જ મહેનત કરી ચૂક્યો છું, હવે ઠીક છે, થોડુંક સહન કરી લઈશું. એસી નથી તો એ આવ્યો. 2-4 દિવસ તો બહુ હેરાન પરેશાન થઈ ગયો, કારણ કે આદત છે ને. પણ પછી ધીરે ધીરે ટેવાવા માંડ્યો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા. ઓલા ઘણી વખત પૂછ્યું કે તમે દવા ક્યારે ચાલુ કરશો? તો કે દવા ચાલુ કરીશ, પહેલાં આટલું જે ખાવા પીવાની પદ્ધતિ છે એ તું
એ બધું મારું ઠીક થઈ જાય. આ તો નેચરોપેથી છે. આની અંદર પેલા દવા નહીં, પેલા શરીરને પ્યોરિફાઈ કરવાની વાત છે. અને મહિનાની અંદર લગભગ એની બધી તકલીફો શાંત થઈ ગઈ. એટલે ઓલાએ કીધું કે હવે તારે જવું જ જા. પણ કે તમે દવા નહીં આપી? તો કે આ જ દવા છે. થોડુંક જિંદગીની અંદર કષ્ટ સહન કરતા રહેવું, તો તમને કોઈ તકલીફ નહીં થાય. બસ આ જ વસ્તુ છે સાધના માર્ગની અંદર. સાધના માર્ગની અંદર સાધકે પણ સતત કષ્ટ સહન કરવાની કોશિશ કરવાની છે. આપણે કષ્ટથી ભાગીએ છીએ, અને પછી જ્યારે સાધના કરતા કરતા અચાનક કોઈ વખત કષ્ટ આવે ત્યારે આપણે ચલિત થઈ જઈએ છીએ. આપણી સાધના ભંગ થઈ જાય છે. અને એટલા માટે જ આપણે સાધનાની અંદર આગળ વધી શકતા નથી. બે કારણથી પરિસહો સહન કરવાના છે. એક, સાધના ભંગ ન થઈ જવાય, એટલે કે રસ્તાથી ચલિત ન થઈ જવાય, એક. અને બીજું છે નિર્જરાર્થમ, કર્મની નિર્જરા કરવા માટે. આ પરિસહની આખી અવધારણા એના માટેની છે. આ બીજું, કારણ કે આ 22 પરિસહની અંદર બહુ ડિટેલમાં આપણે ગયા નથી. એક એક ચેપ્ટરને એક એક દિવસ આપણે લેવાની ઈચ્છા છે, પણ આ થોડુંક જેને કે આક્રોશ પરિસહ, એની ઉપર થોડુંક ચિંતન કરવું જરૂરી હતું. કારણ કે એ આપણા લાઈફની અંદર બહુ જ મહત્વની વાત છે. ત્રીજું અધ્યયન છે ચાતુરંગીય અધ્યયન, જેની અંદર 4 અંગની વાત કહેલી છે. ચત્તારી પરમંગાણી દુલ્હાણી જંતુણો માણુસુત્તમ સુઈ સદ્ધા સંજમમ્ય વીર્ય. પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ બતાવ્યું કે આ જગતની અંદર 4 વસ્તુઓ એ બહુ જ દુર્લભ છે. ચત્તારી પરમંગાણી દુલ્હાણી જંતુણો. કઈ? કે માણુસોત્તમ, મનુષ્ય જન્મ, સુઈ એટલે સાચી ધર્મની જે વાતો છે એનું શ્રવણ, શ્રદ્ધા એટલે એ જે સાચી વાતો છે એની ઉપર વિશ્વાસ, શ્રદ્ધા આવવી, અને ચોથી વસ્તુ છે તે પ્રમાણેનું આચરણ થવું. જોકે એનો જ વિસ્તાર કરતા આની અંદર બતાવ્યું છે કે એકચ્યુઅલની અંદર તો 10 વસ્તુ એ પરમ દુર્લભ છે. 4નો જો વિસ્તાર કરીએ તો 10 એ બહુ જ દુર્લભ છે. એક, ઉત્તમ ક્ષેત્રની અંદર જન્મ પ્રાપ્ત થવો. મનુષ્ય જન્મની અંદર પણ બહુ જ કે જો આપણો જન્મ સારા ક્ષેત્રની અંદર થાય, સારા ક્ષેત્ર એટલે સારો દેશ હોય. સારો દેશ એટલે કયા હિસાબે? ધર્મ, સદધર્મ. ધર્મ પણ સદધર્મ, જે સાચી સમજ આપે છે એવા પ્રકારનો ધર્મ. ધર્મ તો આ જગતની અંદર બધી જગ્યાએ છે. બધા કોઈક ને કોઈક પ્રકારનો ધર્મ તો કરે જ છે. દુનિયાનો એવો કદાચ કોઈ ખૂણો નહીં હોય જ્યાં પોતાની રીતે જીવ કોઈક ને કોઈક પ્રકારનો ધર્મ એ નહીં કરતો હોય. અને નોર્મલની અંદર જો ઉપર ઉપર છલ્લી દ્રષ્ટિએ આપણે જોઈશું તો આપણે કહીશું કે બધા જ ધર્મો છે એ સારું જ શીખવે છે. આપણે નોર્મલની અંદર ઉપર છલ્લી દ્રષ્ટિએ જોઈશું તો આ જ કહેશું. પરંતુ જ્યાં થોડું ડીપ જ ગયા ત્યારે આપણને ખબર પડશે કે નહીં, ચિંતન, ધર્મ કથન એની અંદર પણ ક્યાંક ક્યાંક ઉણપો દેખાશે આપણને, કે આની અંદર અમુક વસ્તુઓ છે એ લોજિકલી અથવા તો સોશિયલી અથવા તો આ રીતે એ બરાબર નથી. ઉત્તમ ક્ષેત્ર, આર્ય ક્ષેત્ર, એની અંદર સહજ
ધર્મ વિશે અદ્ભુત ચિંતન સર્વજ્ઞ દ્વારા થયેલું છે, તીર્થંકરો દ્વારા થયેલું છે. ત્યાં તે ચિંતનનો પ્રસાર અને પ્રચાર એટલો અદ્ભુત રીતે થયેલો છે કે નિશ્ચિત એ આર્યક્ષેત્રની અંદર જન્મનાર વ્યક્તિને સામાન્ય રૂપે ગળથૂતીથી એ વસ્તુ મળી જશે, જે બીજા ક્ષેત્રની અંદર જન્મનાર વ્યક્તિને કદાચ એટલી ઇઝીલી નહીં મળી શકે. અને એટલા માટે દેશનું પોતાનું પણ મહત્વ છે. બરાબર છે. જેવી રીતના ભૌતિક દ્રષ્ટિએ વિચાર કરે તો વ્યક્તિ શું કહે, અમેરિકામાં રહેવું થોડુંક વધારે મજેદાર છે. થાય ને? કેમ? તો ઇન્ડિયામાં કે પાકિસ્તાનમાં કે ચાઇના કે થાઈલેન્ડની અંદર લોકો નથી રહેતા, સુખી નથી ત્યાં, અને અહીંયા બધા સુખી જ છે. પણ ઓવરઓલ દ્રષ્ટિએ જો જોવે જીવ તો એમ આપણે વિચાર કરીએ કે અહીંયા આ અમેરિકા દેશની અંદર થોડાક ભૌતિક રીતે જોઈએ તો, એવી રીતના જ્યારે આધ્યાત્મિક રીતે જોઈએ છીએ તો જવાબ અલગ મળશે. આધ્યાત્મિક રીતે વધારે સારું વાતાવરણ એ ભારતની અંદર જોવા મળશે. એનો અર્થ એ નથી કે અહીંયા સારી રીતે આધ્યાત્મ જીવન જીવતા નથી, જીવે છે, પરંતુ બેનું કમ્પેરિઝન જો થાય ને તો અહીંયા ભૌતિકતા ઇઝીલી પ્રાપ્ત થશે, આધ્યાત્મિકતા ઇઝીલી પ્રાપ્ત નહીં થાય. ત્યાં આધ્યાત્મિકતા છે એ ઇઝીલી પ્રાપ્ત થશે. આ ફરક છે ને. અને એટલા માટે જે 10 વસ્તુઓ બતાવેલી છે એની અંદર સૌથી પહેલી વસ્તુ કીધી છે ઉત્તમ ક્ષેત્ર, બીજું છે ઉત્તમ જાતિ કુળ. ઉત્તમ જાતિ શા માટે કીધી છે? એનો ગર્વ હોવો જોઈએ તો કે ના. નિમ્ન જાતિ પ્રત્યે આપણાથી કોઈક જો સોશલની એટલે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો જે સમાજનો વ્યવહાર છે એ પ્રમાણે એમ કહેવાય કે જો કદાચ કોઈ નીચી જાતિના છે તો એના પ્રત્યે આપણને તિરસ્કારની બુદ્ધિ હોવી જ ન જોવે. જો કંઈક બુદ્ધિ હોય તો એ કરુણાની હોય, કર્મનું ચિંતન હોય. આપણે બહુ ઊંચા છીએ એવો વિચાર આપણે ન કરાય. એવો અહંકાર અને ગર્વ કરીએ અને જો બીજા પ્રત્યે દુર્ગંછા કરીએ, તિરસ્કારનો ભાવ આવે તો ભવાંતરની અંદર ત્યાં જ પેદા થવું પડે. એટલે કોઈ ક્ષેત્ર માટે કે કોઈ જાતિકુળ માટે તિરસ્કાર ન હોવો જોઈએ. રાગ અને દ્વેષ એની તીવ્રતા જીવને ત્યાં જ પેદા કરે છે. આપણને ઘણી વખત નોર્મલની અંદર એવું થતું હોય છે કે અમુક ધર્મના લોકો ઉપર જગતમાં ઘણાને તિરસ્કાર હોય છે. ઘણા કે આ ધર્મના લોકો ને એટલે સાવ બેકાર જ હોય. ઘણા એવું બોલતા સાંભળશો તમે, જોજો. પણ આવા પ્રકારનો તિરસ્કાર કરવાથી જીવ જે પ્રકારનું કર્મ બાંધે છે એનાથી શું થાય ખબર છે? જે જાતિ જે ધર્મ પ્રત્યે આપણને તિરસ્કાર છે એ જાતિની અંદર જ બીજા જન્મે આપણે જન્મવું પડે. તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ, અહંકારનો ભાવ ન હોવો જોઈએ. પરંતુ છતાંય તે એક વસ્તુ સ્પષ્ટ છે કે અમુક પ્રકારના જાતિ અને કુળની અંદર સદ્ધર્મ એ ઇઝીલી પ્રાપ્ત થઈ જાય છે. અને એવા પ્રકારની જાતિ અને એવા પ્રકારનું કુળ એ પ્રાપ્ત થવું એ બહુ દુર્લભ છે. જે જાતિ અને કુળની અંદર ઇઝીલી ધર્મ પ્રાપ્ત થઈ જાય એ પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે. આ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ છે સર્વ અંગ પરિપૂર્ણતા. માણસ જો વિકલાંગ હોય, બુદ્ધિ ઓછી હોય, મેન્ટલી કદાચ કોઈ વખત રિટાર્ટેડ હોય, અથવા તો શરીર અંગોપાંગની અંદર કંઈક ને કંઈક વિકલતા હોય, તો એ ધર્મ સારી રીતે નહીં કરી શકે. એની ઈચ્છા અને ભાવના ગમે એટલી હશે પણ કરી નહીં શકે. એક એજ, અને એ એજ થયા પછી આપણી ભાવના તપશ્ચર્યા વગેરે કરવાની થઈ જાય. બીજાને તપશ્ચર્યા કરતા નિહાળીને આપણને શું થાય?
મોટી ઉંમરના જે થઈ ગયા છે, અરે મારે તો હવે જેને કે મારાથી તો એકાસણું નથી થતું, આમ અંદરથી દુઃખ રહે. પણ શરીર જો કમજોર હોય તો ભાવ ગમે એટલા સારા હોય ને છતાંય તે અમુક ક્રિયાઓ આપણે નથી કરી શકતા. ભણવાની બહુ ઈચ્છા હોય, સમજવાની બહુ ઈચ્છા હોય, પરંતુ જ્ઞાનાવરણીય કર્મનો બંધ પૂર્વ જન્મની અંદર એવા પ્રકારનો જો જીવ કરીને આવ્યો હોય તો આ જન્મની અંદર સારી રીતે ભણી પણ ન શકે. થાય ને એવું. અને એટલા માટે સર્વ અંગ પરિપૂર્ણતા એ પહેલી જરૂરત છે ધર્મ માટે. નિરોગતા આ ચોથી વસ્તુ છે કે આખા બધા અંગ પરિપૂર્ણ હોય પણ ઘણા એવા હોય અસાતા વેદનીય કર્મનો ઉદય એવો લઈને આવેલા હોય, નાનપણથી જ શરીર એવું રોગિષ્ઠ હોય કે બચારાની કરવાની ઘણી ઘણી ઈચ્છા હોય અને છતાં પણ ઘણા સત્કાર્ય એ જીવનમાં ન કરી શકે. એટલે નિરોગતા પણ જરૂરી છે. પૂર્ણ આયુષ્ય એટલે કે લાંબુ આયુષ્ય. પૂર્ણ આયુષ્યનો અર્થ અહીંયા શું કરવો? લાંબુ આયુષ્ય. ઘણા સારા માણસો હોય, જન્મ્યા, સરસ સંસ્કારની અંદર થોડાક મોટા થયા અને હજી 10-12 વર્ષના થાય, 15 વર્ષના થાય, 20 વર્ષના થાય ને કંઈક અચાનક થયું ને જીવનનો અર્થ એ પ્રાપ્ત કરે એ પહેલા જ જીવન પૂરું થઈ જતું હોય છે. એટલે લાંબુ આયુષ્ય પ્રાપ્ત થવું એ પણ ધર્મ પ્રાપ્તિ માટે બહુ જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે નાની ઉંમરની અંદર ધર્મ વ્યવસ્થિત સમજાતો નથી અને પાકટ ઉંમર થયા પછી ધર્મ જલ્દી સમજાય છે આપણને. એજનું પણ મહત્વ હોય છે. તમે જુઓ યંગસ્ટરને તો આપણને એમ લાગશે શું કરે છે આ લોકો, બિલકુલ દિશા વિહીન છે. આપણને ઘણી વખત આક્રોશ ઉત્પન્ન થાય, મનની અંદર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન પણ થાય. આ લોકો કાંઈ કરતા નથી. પરંતુ એ જ જીવો પાછા થોડાક પાકડ થાય એટલે પાછા રસ્તે ચડી જાય અને પછી આપણને જોઈએ તો આપણે કહીએ અરે શું પેલા કેવો હતો સાવ અને અત્યારે કેવો સરસ થઈ ગયો. ઉંમરનું કામ કરતું હોય છે. તો પરિવર્તન થવા માટે પણ જીવને જો ઉચિત આયુષ્ય હોય તો પરિવર્તિત થઈ શકે. ધર્મ માટે ઘણી વસ્તુ જરૂરી છે જીવને. પરલોક પ્રવણ બુદ્ધિ એટલે કે શું? એટલે જીવને બીજા જન્મ માટે કંઈક કરી લેવાની બુદ્ધિ ઉત્પન્ન થવી. ધર્મ માટે આ બહુ જ મહત્વની વસ્તુ છે. તો આપણે સારી રીતે ધર્મ કરી શકીએ. જ્યાં સુધી નેક્સ્ટ જન્મ માટે હું કંઈક કરું એવી બુદ્ધિ નહીં જાગે ત્યાં સુધી ધર્મની અંદર રુચિ નહીં થાય. ને જે દિવસે એ બુદ્ધિ જાગી જાય ને પછી ધર્મ માટે જાજુ કહેવાની જરૂરત પડતી નથી. ધર્મ શ્રવણ, ધર્મ સ્વીકરણ, શ્રદ્ધા અને સંયમ. ધર્મનો શ્રવણ કરવું અને એ શ્રવણ ઉપર આજે ખાસ આપણે લઈશું. મેઇન વસ્તુ એ છે. ધર્મને આપણે સાંભળીએ તો છીએ, સાંભળવાનું કઈ રીતે છે? આપણા સાંભળવાની અંદર કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ અને સાંભળતી વખતે આપણે કેવી ભૂલો ઘણી વખત કરી દઈએ છીએ. આ વિષય ધર્મના શ્રોતાઓ માટે સૌથી મહત્વનો છે. આપણે સાંભળતા તો હોઈએ છીએ પણ ઓવરઓલ સાંભળવાની કળા શું છે? આપણે ત્યાં એક બહુ સરસ પદ છે સાંભળવા ઉપર. તરુણ સુખી સ્ત્રીસુ પરિવર્યો રે ચતુર સુણે સુર ગીત તેહથી રાગે અતિ ભલો રે ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી ધરીએ સમકિત રંગ જેમ હોય સુખ અભંગ રે
પ્રાણી ધરીએ સમકિત રંગ. ધર્મ સાંભળવાની આ રીત બતાવી છે. સૌથી પહેલા ઓવરઓલ કેવી રીતે સાંભળવાનો છે. કોઈક પિક્ચર જોવા આપણે ગયા, કોઈક નાટક જોવા ગયા અને મસ્ત પિક્ચર અથવા તો નાટક છે, બહુ હિટ થયેલું છે. કેવી રીતના જોઈશું? તરુણ સુખી સ્ત્રી શું પરિવર્યો રે ચતુર સુણે સુર ગીત. કોઈક સરસ મજાની નાચવાવાળી નૃત્યાંગના હોય, રૂપવાળી હોય, હાવ ભાવ લટકા મટકા ખૂબ સરસ રીતે કરતી હોય, મસ્ત કંઠ હોય, એનો અવાજ એકદમ મધુર હોય, રાગ રાગીણીની જાણકાર હોય, અને એ નૃત્ય કરતા કરતા ગાય અને એ સાંભળે. એ સાંભળવાની અંદર માણસને કેવી એકાગ્રતા આવી જાય. તરુણ સુખી સ્ત્રી શું પરિવર્યો રે ચતુર સુણે સુર ગીત. જેટલા રાગપૂર્વક, જેટલી એકાગ્રતાપૂર્વક, જેટલો આનંદ અને પ્રસન્નતાના ભાવની સાથે એ સાંભળે, તે હથી રાગે અતિ ભલો રે ધર્મ સુણ્યાની રીત. એનાથી વધારે રાગપૂર્વક હિતની વાતો એ સાંભળવાની જાગૃતિ જ્યારે જીવનમાં આવે ત્યારે સમજવું કે હું શ્રોતા બન્યો છું. શ્રવણ કરવાની આ કલા છે. બાકી 10 ગુણો શાસ્ત્રની અંદર બતાવ્યા છે કે કેવા પ્રકારની ક્વોલિટી હોવી જોઈએ તો જીવનું સાંભળવાવાળી કરીને ઝટ કલ્યાણ થાય. સૌથી પહેલો ગુણ છે ભક્ત હોવો જોઈએ. ભક્ત એટલે એનો અર્થ બતાવ્યો છે. ભક્ત એટલે આપણે જેને ભગત કહીએ એ અર્થની અંદર નહીં, પરંતુ ભક્તનો અર્થ છે ઈર્ષા ન કરે, છિદ્ર ન જુએ. જે બોલનારો હોય ને, નહીં તો આપણે શું કરીએ ખબર છે? પૂર્વ જન્મના કંઈક સારા જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી ઘણી વખત સાંભળનારને થોડી વિશેષ બુદ્ધિ હોય, થોડું વિશેષ જ્ઞાન હોય, અને વક્તા જેને તમે બોલાવ્યો છે એનો જ્ઞાનાવર્ણીય કર્મનો એટલો ક્ષયોપશમ ન હોય, એ એટલું સરસ રીતે વિસ્તાર ન કરી શકે. બોલાય છે ને આ વાત તો બરાબર નહીં કરી. આપણે કેવી રીતના છિદ્ર જોઈશું? આપણે એની અંદર સાંભળવાની કોશિશ નહીં કરીએ કે મારા આત્મા માટે, મારા હિત માટે આની અંદરથી કઈ વાત લેવા જેવી છે. ઘણી વખત સાંભળતા સાંભળતા શ્રોતા એ છિદ્ર જુએ રાખે. આની અંદર કીધું છે કે છિદ્ર ન જુએ, પ્રેમ અને શ્રદ્ધાથી સાંભળે અને અંતર હૃદયમાં એ જ્ઞાનની વાતોને, ધર્મની વાતોને મામૂલી ન સમજે. આપણે સાંભળતી વખતે ઘણી વખત તત્વની વાતને મામૂલી સમજી બેસીએ. ઠીક છે, હવે સાંભળે, હવે એમનું તો કહેવાનું છે ને આપણે સાંભળવાનું છે, મારે શું ફરક પડે છે? આવા ભાવ સાથે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ. શ્રોતા માટે, શ્રવણની કલા માટે આ ગુણો બતાવ્યા છે. સૌથી પહેલા એ ભક્ત હોવો જોઈએ. બીજું છે અગર્વી હોવો જોઈએ. અગર્વી એટલે આપણે જ્યારે જેને કહેવાય ને સાંભળતા હોઈએ ને, અને એની અંદર બહુ સરસ વાત જ્યારે આવે ને, ત્યારે આપણે સાંભળતા સાંભળતા બીજાનો ખ્યાલ કરીશું. એની અંદર આપણને અંદર તાલાવેલી થશે આ વાત પાસોન કરવું. એ સાંભળતી વખતે આપણે એમ સમજીએ આ વાત છે ને ઓલા માટે બહુ બરાબર પરફેક્ટ છે. એ આપણે એમ ન સમજીએ કે આ મારા માટે બરાબર છે કરીને. જેવી રીતના સમજો, ઘરની અંદર તમારે કોઈકને ક્રોધ વધારે આવતો હોય, એમને આવતો હોય કે એમને આવતો હોય, અને તમે ક્રોધની વાત ચાલે ત્યારે શું મનની અંદર વિચાર કરો? આમ જોઈ લેશો
પાછું આમ આ બાજુ નજર જશે કે આ બાજુ બેઠા છે એની આ બાજુ નજર જશે તરત જ. એનો અર્થ શું છે? નજરનો અર્થ શું છે? હા, એ સાંભળો છો બરાબર. પાછા આપણને એમ થાય આપણે બીજાની સામે તરત જોઈએ, સાંભળો, હા, એમ કે તમે બરાબર ઉતારો, હા સાંભળો. કોઈ પણ દુર્ગુણ વિશે વાત ચાલતી હોય ને ત્યારે જીવ એમ સમજે કે આ મારા માટે, સમજવાનું એ છે કે આ મારા માટે જ છે, આ બીજા માટે નથી. આપણે શું કરીએ ખબર છે? સાંભળીએ તો ખરા, પણ પછી બીજાને તરત જ ઉપદેશ આપીએ. જેવા ઘરે પહોંચ્યા, આજે શું હતું વ્યાખ્યાનમાં, તો તરત આપણે મુદ્દો જે આપણે કહેવાનો છે, આખા 1 કલાકના પ્રવચનની અંદરથી 1.5 કલાકના પ્રવચનની અંદરથી આપણે જે 2-3 મુદ્દા તારવી લીધા છે ઓલા માટે કે મારે એને કેવું છે, ઝટ જઈને આપણે તરત જ એ કહીશું. આજે તો વ્યાખ્યાનમાં આ હતું, વ્યાખ્યાનમાં ઘણું બધું હતું. અગર્વી હોવો જોઈએ. અગર્વીનો અર્થ માત્ર અહંકાર સાથે સાંભળે એમ નહીં, પરંતુ એનો અર્થ એમ પણ કરવાનો એ બીજા માટે નહીં, આ બધી વાત મારા માટે થઈ રહી છે એમ સમજવાનું. ત્યારે એ સાંભળેલું આપણા માટે કલ્યાણકારી બની શકશે. ત્રીજું, શ્રવણની રુચિવાળો. શ્રવણની રુચિ એટલે શું? સાંભળતી વખતે થાક, કંટાળો વગેરેના ભાવ ના હોવા જોઈએ. સમજો કે 11 થી 12:30નો સમય છે અને 12:30 થઈ ગઈ, 5 મિનિટ ઉપર ચડી ગઈ, પછી શું થાય? થોડી વારે આમ જોશે, ટાઈમ થઈ ગયો છે આજે. અરે એમાં પણ જો ચટપટી ને મનોરંજક વાતો ના હોય, ઘણી વખત એવું થાય, તત્વનું આખું પ્રવચન હોય તો બધી જ વાતો એને સંદર્ભે ચાલે. ઘણી વખત આપણી વિષય રુચિ જે છે, અને યાદ રાખજો વિષય રુચિ પણ એક પ્રકારનું માઇન્ડસેટ છે, એક પ્રકારનો પ્રેજુડાઇઝ છે. આપણે એમ સમજીએ મને તો આની અંદર જ રુચિ છે, તો શા માટે તમને આની અંદર જ રુચિ છે એનું રીઝન, તો કદાચ રીઝન આપણે સાચું આપી પણ નહીં શકીએ. આપણો માઇન્ડસેટ કરી નાખીએ છીએ, આપણે બ્લોક કરી દઈએ છીએ આપણા મગજને. બિલકુલ મને તો આ જ ગમે છે, અલ્યા ભાઈ ગમવા માટે નહીં, કલ્યાણ માટે સાંભળવાનું છે, મનોરંજન માટે નહીં, પરંતુ આત્મરંજન માટે સાંભળવાનું છે. મનોરંજન એ તો આપણે ટીવીની સામે બેઠા બેઠા કરી લઈશું. આ જે પ્રવચન છે એ આત્મા માટે સાંભળવાનું છે. અને ઘણી વખત જે વસ્તુ આપણને ન ગમતી હોય એ વસ્તુ આપણા જીવનની અંદર બહુ જરૂરી હોય, અને જે વસ્તુ આપણને બહુ ગમતી હોય કદાચ ઘણી વખત એટલી બધી જરૂરી ના પણ હોઈ શકે. ઘણી વખત એવું થાય. એટલે જે પણ સાંભળીએ છીએ એ રુચિપૂર્વક સાંભળવું, કંટાળાપૂર્વક નહીં, અરુચિપૂર્વક નહીં. ઘણી વખત સાંભળતી વખતે આપણે બહુ અરુચિ રાખીએ તો એનાથી પણ બોધિ દુર્લભતા વગેરે પ્રકારના કર્મ આપણે ઉપાર્જન કરી લઈએ. એટલે એવી રીતના નહીં, બહુ પ્રેમથી સાંભળવાનું. ત્રીજું, સ્થિરતા હોવી જોઈએ. સ્થિરતા, શાંતિથી સાંભળવાનું છે. મનની અંદર વ્યગ્રતા કે ચંચલતા નહીં. બેઠા હોય અહીંયા અને મગજ પહોંચી જાય બીજે ક્યાંય, આવું ન થવું જોઈએ. સમજ શક્તિ એટલે ચિંતન કરે એની ઉપર જીવ. જે પ્રવચન છે આ પ્રભુનું પ્રવચન છે, અહીંયા બોલનારો કોઈ પણ હોય આ જગ્યાએ, એ બોલનારાનું કોઈ ખાસ વિશેષ મહત્વ નથી. આ વાણી કોની હોવી જોઈએ? પ્રભુની છે, અને એ પ્રભુની જ હોવી જોઈએ. અને પ્રભુથી વિપરીત કોઈ બોલે છે તો એની કિંમત 2 કોડીની પણ નથી, કારણ કે એનાથી આત્મકલ્યાણ થતું પણ નથી. બહુ સરસ મજાની કોઈક વાત કરે, પરંતુ પ્રભુએ જેવું કહ્યું છે એનાથી વિપરીત વાત કહે તો
શું મૂલ્ય છે? એટલે બોલનારનું નહીં, પરંતુ એ જે બોલે છે એ શબ્દોનું મહાત્મ્ય છે, એ વાણીનું. એ વાણી પ્રભુની છે. એ જે પ્રભુની વાણી છે એની અંદર ચિંતન કરવાનું છે, સમજવાની કોશિશ કરવાની છે. ન સમજાય, સ્વાધ્યાયના પ્રકાર છે 5 પ્રકાર. કયા કયા? વાંચના એટલે પૂછના એટલે જ્યારે પણ આપણે વાંચના લેતા હોય અને જો ન સમજાય તો એની અંદર પ્રશ્ન કરવો, એની અંદર ગભરાવવું નહીં, એની અંદર સંકોચ કરવો નહીં, એની અંદર ભયભીત થવું નહીં. નિશ્ચિત રૂપે હા, પ્રશ્ન પૂછવાની રીત હોય છે, પરંતુ છતાંય તે જો ન સમજાય તો ઉપરથી જવા નહીં દેવું. ઘણી વખત એવું થાય કે આપણે વિચારીએ કે આટલા બધા માણસો બેઠા છે અને આપણે પૂછશું વચ્ચે તો કેવું લાગશે. અથવા તો ઘણી વખત એવું થાય કે લોકોને એમ તો નહીં લાગે ને કે આ બિલકુલ ફની ક્વેશ્ચન પૂછ્યો છે, આટલી ખબર નથી એને, વ્યાખ્યાન સાંભળવા આવે છે ને આટલું ધર્મનું આટલું નોલેજ નથી એની પાસે. લોકો આવું માનશે. આમ કરીને પણ ઘણી વખત એને જે જિજ્ઞાસા થયેલી છે પ્રશ્ન નહીં કરે. પરંતુ એવું નથી. આની અંદર કીધું છે કે સમજ શક્તિ એટલે ચિંતન કરે અને જ્ઞાનવાન ન હોય તો સતત પ્રયાસ કરે, પ્રશ્ન પૂછીને જિજ્ઞાસા શાંત કરે. પટુ એટલે વક્તાના ભાવો સુધી પહોંચવાનો એ પ્રયાસ કરે. જે બોલાઈ રહ્યું છે એનો બોલવાવાળાનો શું ભાવ છે, કઈ અપેક્ષાથી બોલવાવાળો કહી રહ્યો છે, એ શું કહી રહ્યો છે, આને સારી રીતે સમજે એનું નામ કહેવાય પટુ. જાણકાર. જાણકાર એટલે વક્તાના હૃદયની વાત પોતાના હૃદયની અંદર પણ વ્યવસ્થિત રીતે સ્થિર કરે. ઉદ્યોગ. ઉદ્યોગ એટલે આપણે અહીંયા સાંભળ્યું, 1-1.5 કલાકનો સ્વાધ્યાય થયો પછી શું, ઘરે ગયા પછી પણ ફરીથી જેવી રીતના ગાય હોય ને, ગાય તમે એને ઘાસ આપો પછી શું કરે, ઘાસ એક વખત તો ખાઈ લે, પછી થોડીક વાર પછી શાંતિથી પાછું એ જે ખાધેલું છે એને મોઢામાં ફરીથી લાવીને એને વાગોળે, ફરીથી ચાવે, ચાવીને એકદમ જીર્ણ કરે અને પછી ઉતારે. એ ઘાસ દૂધ રૂપે પરિવર્તિત થઈ જાય. એવી રીતના જે સાંભળ્યું છે એ પાછું ઘરે ગયા પછી એને વાગોળવાનું છે, એને ચિંતન કરવાનું છે. એનું નામ કહેવાય ઉદ્યોગ. નિદ્રા ત્યાગ 9મું છે. નિદ્રા ત્યાગ એટલે સાંભળતી વખતે પ્રમાદ ન હોવો જોઈએ, અલર્ટ થઈને સાંભળે, જાગ્રત થઈને સાંભળે. અને 10મી વસ્તુ છે સદબુદ્ધિ. સદબુદ્ધિ એટલે શું, સરળતાથી સાંભળે, પૂર્વાગ્રહ ન રાખે, કર્મક્ષયનો આશય એનાથી સાંભળે. એવું ન વિચાર કરે કે આ તો બધી મોટી મોટી વાતો છે યાર, આપણા જીવનમાં શું કાંઈ ફરક, આ બધી મોટી વાતથી આપણે સાંભળી લેવાના તો શું ફરક પડી જવાનો છે આપણને. અથવા તો આ બોલનારો પોતે જ એના જીવનમાં છે. ઘણી વખત એવું થાય વક્તાના જીવનની અંદર ના હોય અને અમારા જેવા વક્તા હોય તો ઘણી વખત ના જ હોય. મહારાજ સાહેબ હોય તો એ પાડતા પણ હોય ને બોલતા પણ હોય, અને અમારા જેવા હોય તો કેટલું પાડીએ અમે, બોલો છો, શ્રાવક તરીકે, વધારે નહીં. બરાબર છે. અને આની અંદર વાતો કેટલી ઊંડી અને ડીપ હોય. એવા ઉત્તમ આચાર અને વિચાર પાડતા ન હોય તો સાંભળતી વખતે ઘણા જીવોના હૃદયની અંદર એવો પણ ભાવ આવે કે આ બધી મોટી મોટી વાતો પોતે કરે છે, પેલા પોતે તો પાડો યાર. અરે આટલી બધી વાત ત્યાગ ને વૈરાગ્યની કરે તો તમે શું કામ દીક્ષા નથી લઈ લેતા, તમે સાધુ શું કામ નથી બની જતા. આવો ભાવ પણ ઘણી વખત આવી શકે. પણ આવા ભાવથી શું પોતાનું કલ્યાણ થવાનું છે? કારણ કે આ જે બોલનારો છે એ પોતાની વાત નથી કહેતો, એ વિતરાગ પ્રભુની વાત કહી રહ્યો છે.
એ તીર્થંકર પ્રભુની વાણી છે. અને એટલા માટે મનની અંદર આવો વિચાર નથી લાવવાનો, પરંતુ એને કર્મક્ષય માટે સાંભળવાનું છે. કે ઘણી એવી વાતો હશે જે કદાચ આચરણમાં નહીં ઉતરી શકે, પરંતુ સંસ્કારની અંદર આવી શકશે. આપણા આત્માની અંદર એ વાતને આ સાચી જ છે, આ જ કરવા જેવું છે, એકચ્યુઅલમાં આનાથી જ આત્મકલ્યાણ થશે, એવું વારે વારે આત્માની અંદર બેસાડવાથી આત્માની અંદર એના સંસ્કાર પડે છે. આજે ઉત્તમ વાત સાંભળેલી હશે, કાલે જ્યારે આપણી શક્તિ હશે આચરણની અંદર ઉતારવાની, એ વખતે આચરણમાં ઉતારી શકીશું. પરંતુ જો ખબર જ નહીં હોય, જો સાંભળેલું જ નહીં હોય, તો આચરણમાં કેવી રીતના ઉતરશે? અને એટલા માટે આ 10મો ગુણ છે સદબુદ્ધિપૂર્વક સાંભળવાનું. એની અંદર વક્તા નહીં, એની અંદર કવરને નથી જોવો. વક્તા કેવો છે? કવર જેવો છે. આપણને કોઈ ચેક આપે તો ચેક આપે ત્યારે કવર કેવું આપ્યું છે એ જોશો, કે અંદર ચેક એની અંદર સંખ્યા કેટલી મોટી લખેલી છે એ જોશો? શું જોશો? $100 ચેક હોય અને કવર મસ્ત મજાનું $10 લીધેલું હોય, અફલાતૂન કવર હોય, એ ગમે તમને કે કવર હાવ મામૂલી જેને કહેવાય ને કે 10 સેન્ટનું હોય, પરંતુ 1000 કે 10,000 ચેક લખેલો હોય, એ ગમશે? બોલો, ચેક જ ગમે ને? એવી રીતના જ સાંભળતી વખતે વક્તા નહીં, પરંતુ એ જે બોલી રહ્યો છે, એ જે વાણી છે, એનું મહાત્મ્ય સમજીને સાંભળવું, એનો અર્થ છે સદબુદ્ધિ. આ 10 ગુણ બતાવ્યા છે સાંભળવા, કારણ કે સાંભળવા ઉપર બહુ જ મહત્વ અને મદાર રહેલો છે. આપણા જીવનની અંદર સૌથી પહેલી જે ભૂલ થાય છે એ ત્યાં થાય છે કે આપણે સાંભળવાની અંદર ગડબડ કરીએ છીએ. એટલે ઘણું બધું સાંભળીએ છીએ અને છતાંય તે આત્માની અંદર, સંસ્કારોની અંદર, વ્યવહારની અંદર ઝાઝું પરિવર્તન આવતું નથી. યાદ રાખજો, કદાચ આચરણની અંદર ઓછું વધતું પરિવર્તન આવી શકે છે, પરંતુ જે પરિણતિ છે એની અંદર તો પરિવર્તન આવવું જ જોઈએ. પરિણતિ એટલે શું છે? વિચાર પદ્ધતિ, વિચારની ક્વોલિટી, એની અંદર પરિવર્તન આવવું જોઈએ. જો એ આવે છે તો આ જે 4 વસ્તુ દુર્લભ કઈ 4 વસ્તુ કઈ છે? મનુષ્ય જીવન, સમ્યક શ્રુતનું શ્રવણ, એના પ્રત્યે શ્રદ્ધા અને એ પ્રકારનું આચરણ. એની અંદર મનુષ્ય જીવનની ખરેખરી મહત્તા આપણને ખ્યાલ આવશે જો આપણે પ્રોપર રીતે, સારી રીતે સાંભળીશું તો. કારણ કે સાંભળવા ઉપર જ બાકી બધી વસ્તુનો 3 મદાર છે. મનુષ્ય તો બની ગયા છીએ આપણે, એ પહેલી મહત્વની વસ્તુ છે, તો આપણે પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ શું ખરેખર આપણે મનુષ્ય બની ગયા છીએ સાચા અર્થની અંદર? આપણે માનવ તો છીએ, પરંતુ માનવતાના ગુણોનો વિકાસ આપણે એવો કર્યો છે ખરો? એ માનવતાના ગુણોનો વિકાસ કરવા માટે પણ જો બરાબર રીતે સાંભળ્યું હોય તો એ થાય. કારણ કે આપણા ધર્મશાસ્ત્રની અંદર પણ સૌથી પહેલું વસ્તુ બતાવી છે માનવતાના ગુણોનો વિકાસ. 35 ગુણોની વાત આવે છે આપણે ત્યાં ધર્મ સંગ્રહની અંદર, ધર્મ બિંદુની અંદર, યોગ શાસ્ત્રની અંદર, વગેરે ગ્રંથોની અંદર, બધા જ ગ્રંથોની અંદર સૌથી પહેલી ધર્મની વાત કઈ કહેલી છે? જે માનવીય ગુણો છે, બેસિક, ન્યાય સંપન્ન વિભવ, શિષ્ટાચાર, પ્રશંસક, કુલ, શીલ, સમય સાર્ધમ, કૃતોદ્વાહો, અન્ય ગોત્ર જય, એમ કહીને